ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના લીધા શપથ, સરકારને માર્યો ટોણો તો ઋષિકેશ પટેલનો પલટવાર। શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ। ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને શપથ લેવડાવ્યા। ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા। શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા, જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ગુજરાતની જનતા એને 2027માં જવાબ આપશે। કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી। આખી સરકારે રાજીનામું આપવું જોઈએ। ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય। ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય। ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય। આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે। તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે। ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો? ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી। લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ। બાકીના 2.5 વર્ષ એમની પાસે છે। વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી જ્યાં દૂર છે 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે। કડીમાં જંગી વિજય બાદ ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ। કડી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીમાં જંગી મતોથી વિજય થયા બાદ ભાજપના રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદ માટે શપથ લીધા। નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ગીતાજી હાથમાં રાખી એમએલએ પદના શપથ લીધા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા। શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા। શપથ લીધા બાદ રાજેન્દ્ર ચાવડાએ ખાતરી આપી કે કડીમાં વિકાસના જે કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે। પતિ ચૈતર વસાવાને છોડાવવા